प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की। હા, આ જયકારો છે ને નિંદ ઉડાડવા માટેનો છે. બે નિંદ, હા, એક શરીરની નિંદ અને એક અજ્ઞાનતાની નિંદ. બે નિંદ હોય તો ખબર છે, ઊંઘ બે હોય ખબર છે ને. એક આ ઊંઘ આંખો ઘેરાઈ જાય, એક ઊંઘ એ કહેવાય ને એક અજ્ઞાનતાની પણ નિંદ કહેવાય. આપણે કઈ નિંદ છે, એક કે બે? બે. મારો પ્રાણનાથ બે નિંદ ઉડાડવા માટે આવ્યો છે. અજ્ઞાનતાની નિંદ પણ ઉડાડે છે અને આ શરીરની ઊંઘ પણ ઉડાડે છે. પરમધામની પહેચાન કરાવે. કેટલાય જવું છે આપણે હમણાં? હાય હાય હાય, એક જણ તૈયાર થઈ ગયો. આપણે તો જવું જ નથી ને, હમણાં બહુ વાર છે, ઘણા કામ બાકી છે. નહીં, હજી તો પ્રમુખ પદ ચાલે છે ને, પતી ગયું. તું તો તૈયારી કરી લો કે યાર. આપણે જવું તો છે પણ એકલાય નહીં. આ બી હાલ બ્રહ્માંડનો લય કરી દે ને તો વાંધો નહીં, તો ચાલે. બધા હાથે જવાનો વાંધો નહીં, હે ને? અને આ હાથે જવાનો ધંધો નથી, આ સામૂહિક યાત્રા નથી. હા, આ બધાની વ્યક્તિગત યાત્રા છે. જે બલ કરે એ પહોંચે. અહીં બેઠા છીએ બધા, ભલે સાંભળીએ બધા, સાથે જઈશું તો ના. જશે કોણ? જેની યાત્રા ચાલુ થઈ ગઈ એ. મુસાફરી ચાલુ તો કરવી પડે ને. મુસાફરી કરવાની છે. ક્યાંની? પરમધામની. ચાલતા જવાનું છે. તારે મોમિન ચલે बिजली की लहर, आ चमकारामा, हाँ आँख खुली परमधाम. खरेखर રાજજી કે છે ઈત હી બેઠે ઘર જાગે ધામ. આજે અત્યારે પરમધામ ક્યારે જવાય? આજે અત્યારે. કોણ જાય? આ શરીર. આ શરીર પરમધામ જશે? ના. તો પરમધામ જશે કોણ? ચાલો હેડો, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મને છે ને રાજભાઈ સાહેબ જેવું નથી આવડતું. મારી દરેક માસ્તરની ભણાવવાની પદ્ધતિ અલગ અલગ હોય, બરાબર ને? મારી જુદી છે. મને રાજુભાઈ જેવું સાહેબ જેવું નથી આવડતું. ધ્યાનથી. પરમધામ ક્યારે જવાય? આજે, બરાબર, અત્યારે. કેવી રીતે જવાય? આ શરીર જશે. આ શરીર ક્યાં જશે? જીએફ બોલ્યા. ક્યાં જશે? મશાણમાં. પાક્કું લખી રાખો, બધાનું મારું. હા, તો પછી ફોટા નીચે લખ્યું, કારણ કે હું મરી જઈશ એટલે મારો છોકરો લખશે ફોટા નીચે, પરમધામવાસી જયંતિભાઈ. તમારા છોકરાએ લખશે. હા બચ્ચા, આપણે લખ્યું છે. બધાના ઘરમાં માતા પિતાના ફોટા નીચે લખ્યું છે. આપણે લખ્યું છે ને. હું લખ્યું છે? પરમધામવાસી. કને મોકલ્યા? શાબાશ. આપણે રાજી કરતા મોટા. આપણા મા બાપને આપણે પરમધામ મોકલ્યા નહીં? એમ ફોટા નીચે લખવાથી જવાશે? કેમ કેમ જવાશે? ત્યાં જ છો. પરમધામથી કોઈ આવ્યો નથી, કોઈ જવાનું નથી. ક્યાં બેઠા છીએ? મૂલ મિલાવામાં. બેઠા ક્યાં છીએ? મૂલ મિલાવામાં. રાજ્યના ચરણોમાં બેઠા બેઠા આ તનને જોઈ રહ્યા છીએ અને એમ માની રહ્યા છીએ કે આ તન છે એ હું છું. આ તનની મેં ખુદી લઈ લીધી છે. આપણે એટલે કોને? આ શરીર નહીં. આપણે એટલે મૂલ મિલાવા વાળી. કારણ કે આપણે છીએ કોણ? આપણે કોણ છીએ? મૂલ મિલાવા વાળી. પણ ભ્રમણા ક્યાં પડી ગઈ છે કે હું તો જયંતિ છું,
હું તો વિજય છું, હું તો રાજુભાઈ છું. ભ્રમણાઓ શું પડી ગઈ છે? આપણે આ દેહને હું છું એમ માની રહ્યા છીએ. અને ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. ગંગા સતી કઈ ગઈ ભાઈ? એની પાસે તો બ્રહ્મ જ્ઞાન નહોતું તો એ કહી દીધું એને. ભ્રમણા શું છે? આ ભ્રમણાને ભાગ્યા વિના. આ ભ્રમણા એટલે શું? અજ્ઞાનતા. અને સૌથી મોટી ભ્રમણા શું છે? બ્રહ્મ. સૌથી મોટી ભ્રમણા શું છે? હું આ શરીર છું, આ નામ જે મળ્યું છે એ હું છું, એ સૌથી મોટી ભ્રમણા. હું કંચનસિંહ છું, આ ભ્રમણા. હું કોણ છું? હું બ્રહ્મ સૃષ્ટિ. હું કોણ છું? રાજ્યની અંગના. હું કોણ છું? પરમધામની આત્મા. અને શું માની બેઠા છીએ? હું તો આ શરીર છું. અને જ્યારે હું આ શરીર છું, આ નામ જે મળ્યું છે, હું બચુસિંહ છું, તો પછી આ સંસાર કોનો છે? બચુસિંહનો. સંતાનો કોના? બચુસિંહના. જમીન કોની? બચુસિંહની. ઘર કોનું? આય. આ કેટલી મોટી ભ્રમણા, કેવો મોટો અહંકાર પાલીને બેઠા છીએ કે હું આ શરીર છું. અને હવે એ શરીરને સહેજ કોઈ અપમાન કરી જાય, કઈ જુઓ તો આ જંતીડો નકામો એટલું કઈ જુઓ. અને પછી જુઓ મહારાજ ચા બગડે છે તો માનવું કે મહારાજ જીવ છે. પેલા મારવાના છે કન મહારાજને બોલા. પેલા કોને મારવાની છે? મેં ખુદી સ્વયંને. પહેલે તું પી શરબત મોત કા. મરી જા પેલા રાજજી કે છે તું. અને રાજજી કે છે મરેંગે નહીં મોમીન. તો કે મરેંગે મુનાફક. દુનિયા વાળા થોડા મરવાના છે. કોણ મરશે? મોમીન. કેમ કેમ મરશે? કે હું આ શરીર નથી, હું બ્રહ્મ સૃષ્ટિ છું, પરમધામની આત્મા છું. આટલું દ્રઢ થઈ જાય તો આ સંસાર કચ્છુએ નહીં. કતેબ બી યો કહ્યા 14 તબક એ જોએ, એક જરા નજરો ન આવી જાકે દો ટૂક ન હોવે. કુરાન પણ એમ કે છે કે આ સંસાર કેવડો છે જેના 2 ટુકડા ના થઈ શકે. મતલબ કે અસ્તિત્વ જ નથી. અને એવડા અસ્તિત્વહીન આ સંસારને આપણે કેવડો મોટો ને ભારે બનાવીને બેસી ગયા છીએ. ખસખસ કે દાને મીને દેખાયા સારા બ્રહ્માંડ. કેટલામાં બતાવ્યું રાજજી કે છે મેં? ખસખસ નો દાણો. કેવડો હોય ખસખસ નો દાણો? હવે એ દાણા જેવડું આ બ્રહ્માંડ. હવે ખસખસના દાણાના બ્રહ્માંડમાં આ પૃથ્વી કેવડી ને એમાં ભારત કેવડું ને એમાં ગુજરાત કેવડું ને એમાં આપણો ખેડા જિલ્લો કેવડો ને એમાં આપણું આ ગલાપરા કેવડું ને એમાં આપણું આ બ્રહ્માંડ કેવડું. અને રણજીતસિંહ લાગે કે હા હા આપણો તો વટ અહીંયા ઘર. સમજાય છે મારી વાત? આ બધી ભ્રમણા. તો સત્ય શું છે? એક પરમધામ, એક અક્ષરાતીત રાજ્ય. એના સિવાય બીજું કશું સત્ય જ નથી. હમણાં જ રાજુભાઈ સાહેબે સમજાયું. જેને તું આ જગતનું ચેતન માને છે એ કશું જ ચેતન નથી, જૂઠ છે. એ સબે તું જૂઠ માન. અહીંયા આગળ આપણે ચેતન છીએ કે જડ છીએ? ચાલો પેલા આપણા જાત ઉપર લઈએ ને. આપણે ચેતન છીએ કે જડ છીએ? સુંદર સાજી કેટલી બધી હજુ આટલા સમયથી વાણી આપણી વચ્ચે આવી છે, હજી વાણીને નથી સમજ્યા આપણે તો. એક પહેલા પગથિયામાં નથી હજુ. આપણે ચેતન છીએ કે જડ છીએ? આપણે ચેતન છીએ કે જડ છીએ?
કોક તો કયો, બોલો બોલો માતા બોલો. હા તો કર્યું તું ને, તું બોલો. આપણે ચેતન છે કે જડ? એક ભાઈ બોલે છે ચેતન, બાકી બધા જડ. એ એકલા ચેતન. એમ રાજજી કે છે જેને તું ચેતન સમજે છે એ બધું જ જડ છે, અને પરમધામમાં તું જેને જડ દેખે છે એ પણ ચેતન છે. સાહેબે દ્રષ્ટાંત આપ્યું કે રંગમોલ માણેકપાડ ત્યાં આગળ ચેતન છે, કારણ કે રાજજી પોતે માણેકપાડ બનીને ઊભા છે, અને આ શરીર અહીંયા આગળ જડ છે. આ શરીર ચેતન નથી. આ જગતમાં કશું જ ચેતન નથી, કારણ કે સંસાર જ નાશવાન છે. આ જગત સાકાર છે કે નિરાકાર? બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કે ભાઈ જવાબ આપશો તો મજા આવશે યાર, નકર નિંદર આવશે હમણાં. આ જગત સાકાર કે નિરાકાર? હે, નિરાકાર. આ જગત સાકાર કે નિરાકાર? નિરાકાર. સાકાર, નિરાકાર. નિરાકાર. આ જગતમાં કોઈને પૂછો ને આખી દુનિયા એમ કે આ જગત સાકાર છે અને પરમાત્મા નિરાકાર છે. મારો પ્રાણનાથ કે છે આ જગત નિરાકાર છે અને મારો પ્રાણનાથ મારો પરમાત્મા સાકાર છે. એ શુદ્ધ સાકાર છે, આ નિરાકાર છે. એટલે જ એને જડ કહ્યું. જેનો આકાર જ નથી, જેનું કોઈ વાસ્તવિક સ્વરૂપ જ નથી, એ ચેતન કેવી રીતે હોઈ શકે? સમજમાં આવે છે? તર્ક સમજાય છે? અરે હજુ બીજું દ્રષ્ટાંત આપીને સમજાવું. એક માટલું, ધ્યાનથી, હા, એક માટલું અને એક તરફ માટી. તો માટલું અને માટી બેમાં સાકાર કોણ? કેવડો મોટો પ્રશ્ન આવી ગયો ને હવે, બાત નહીં. એક તરફ માટલું છે, એક તરફ માટી છે. આ બેની અંદર સાકાર કોને કહેવાય? માટી. આમ ગામવાળાને પૂછો કે માટલું સાકાર, માટલીનો આકાર દેખાય અને માટીનો આકાર ન દેખાય. મારો પ્રાણનાથ કહે છે માટલું નિરાકાર અને માટી સાકાર, કારણ કે માટલું ભાંગે એટલે પાછી માટીનું માટી. માટીમાંથી બીજા માટલા બને, પણ માટલામાંથી બીજું માટલું. વાહ! એટલે બોલીએ છે નિરાકાર કે પાર, તીન પાર કે ધી પાર. આ પાયાની સમજણ છે આપણી. આ તો પાયો છે. પ્રાણજી આ સમજાઈ રહ્યા છે આપણને તારતમની અંદર. એસા 14 તબક્કા નિમુના કે હક કો દિયા જાય. રાજ્યનું સ્વરૂપ કેવું, પરમધામ કેવું? તો આપણે આ સંસારનું દ્રષ્ટાંત આપીને રાજ્યની શોભા શૃંગાર, રાજ્યના સ્વરૂપને આ જગતની અંદર વર્ણવાનો, નિરખવાનો, સમજવાનો, જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાજી કહે છે તો સંભવ નથી, પણ કરે શું? પરમધામની એક પણ વસ્તુને આ જગતમાં વર્ણવી શકાય તેમ નથી. શબ્દાતીત છે, શબ્દમાં આવી શકે તેમ નથી. કારણ શું? કારણ એટલું જ કે શબ્દમાં ત્યારે લવાય જ્યારે એનો નમૂનો, એના જેવી બીજી કોઈ વસ્તુ અહીંયા આગળ હોય તો દાખલો આપી શકાય કે ભાઈ આના જેવું. પરમધામમાં નૂર, નૂર છે. આ નૂર એટલે શું? નૂરની સરખામણી કરી શકાય એવો આ જગતમાં કયો શબ્દ છે? નૂર એટલે પ્રકાશ. ખોટી વાત, બિલકુલ ખોટી વાત. નૂરનો એક ગુણ છે સ્વયં પ્રકાશિતતા, પણ એ તો એના હજારો ગુણોમાંનો એક. નૂરના એક ગુણ થોડા છે, હજારો ગુણ. એમાંનો એક ગુણ સ્વયં પ્રકાશિતા. અને આ પાછો પ્રકાશ પણ કેવો? એટલે હું શબ્દ પસંદ કરીને બોલું છું. પ્રકાશ ખરો, પણ કેવો? સ્વયં પ્રકાશ. આ બલ્બનો પ્રકાશ છે પણ એ સ્વયં પ્રકાશ નથી. એ વીજળીનો પાવર છે,
એટલે પ્રકાશિત થયો છે. અને પરમધામમાં બધું જ સ્વયં પ્રકાશિત, એને કોઈ બહારી અવલંબનની જરૂર નથી, પોતે જ પ્રકાશિત છે. એવું સ્વયં પ્રકાશિત પરમધામ નૂર, એને નૂર કહ્યું. એની સાથે સાથે હમણાં રાજુભાઈ સમજાવતા હતા ભાઈ, પણ આપણે ભૂલી ગયા, કારણ કે આપણે એમને બોલવાનું કામ ના. આપણું રાજ્ય કેટલી મોટી મેર કરી અને આપણને 2 કાન આપ્યા છે. 2 આપ્યા છે ને, શું કરવા? એક કાનેથી સાંભળવાનું, શાબાશ, એટલા માટે 2 કાન આપ્યા, બરાબર ને? એક જ આપવા જેવું હતું નહીં ને. એકવાર એક રાજાના દરબારમાં એક સોદાગર આવ્યો. એની પાસે સોનાની 3 પૂતળીઓ હતી, એક સરખા રૂપવાળી, એક સરખા વજનવાળી, એટલી સુંદર સોનાની 3 પૂતળીઓ. એને આવીને રાજાને કીધું કે જો આ 3 પૂતળીઓનું કોઈ વજન કરી અને કિંમત કરી આપે તો આ 3 પૂતળીઓ એને ઇનામ, ભેટ. અને જો આનું વજન અને આની કિંમત ન કરી શકે તો આ પૂતળીઓના વજન જેટલું સોનું રાજા તારે મને આપવાનું. ફરી વાર પ્રશ્ન સમજજો. સોદાગર વેપારી હતો, સોનાની 3 પૂતળીઓ લાવ્યો. એને કીધું કે આ 3 પૂતળીઓની કિંમત કરે એની ભેટ, અને ના કરે તો એટલું જ વજનનું સોનું મને આપવાનું. રાજા કે ઠીક છે. બોલાવી દીધા નગરના તમારા જે બારા બુદ્ધિશાળી માણસોને, ભાઈ આનું વજન કરો. તો 3 પેલા કસોટીના પથ્થર પર ઘસી કોનું હાચે હાચું હતું, વજન કર્યું તો વજન એક સરખું હતું. તો કિંમત કરી કે 100 ગ્રામ છે, 10 તોલા થયા, 1 તોલાના 1.25 લાખ. 1.25 લાખ ને ત્યારે 1 તોલાના 1.40, 1.40 તો 10 તોલાના 14 લાખ. આ એક પૂતળીની કિંમત 14 લાખ રૂપિયા, એટલી જ કિંમત થાય ને. બોલે કઈ ખોટી વાત, આની કિંમત 14 લાખ નથી. પણ મંત્રી બુદ્ધિશાળી, મારા માસ્તર જેવો જલાપુરા વાળા, કે સાહેબ કાલે કિંમત કહું તો ચાલે કે કશો તો નહીં? કાલે કે જો લઈ ગયો ઘેર, બીજા દારા એને કીધું આ પહેલી પૂતળી છે એની કિંમત ફૂટી કોડી. ફૂટી કોડી એટલે ખબર, રૂપિયો એ નહીં, કશી કિંમત જ નહીં. છે હાની સોનાની કિંમત કેટલી? કઈ નહીં. આ બીજી પૂતળી છે એની કિંમત 10,000 રૂપિયા, અને ત્રીજી પૂતળી છે એની કિંમત અનમોલ, એની કિંમત થાય જ નહીં. વેપારી કે વાત તો સાચી, પણ તે કિંમત કરી કેમ કે એ હવે સમજાય. તો પેલા એ લીધી એક પાતળો તાર, એકના કાનમાં નાખ્યો, આર પાર નીકળી ગયો. સમજણ પડી ગઈ? હવે આની કિંમત કેટલી? 0. બીજાના કાનમાં નાખ્યો, પેટમાં ઉતરી ગઈ, આની કિંમત અનમોલ, કિંમત ના થાય. અને ત્રીજાના કાનમાં નાખીને મોઢામાં થઈને નીકળી કે આ 10,000 વાળી. સમજણ પડી? હવે આપણે કેટલી કિંમત વાળી પૂતળીઓ? આ બધી હોનાની પૂતળીઓ છે. હવે સમજણ પડી? પડી હોય તો થોડું હશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ બાજુથી નાખીને આ બાજુ નીકળી ગઈ તો શૂન્ય, કઈક અંદર ઉતારી લીધું તો અનમોલ. મારો પ્રાણનાથ અનમોલ ખજાનો લઈને આવ્યો છે, અનમોલ ખજાનો. હા, એવો અનમોલ ખજાનો જે આજ દિન સુધી આ સંસારમાં કોઈ કહી શક્યું જ નથી. સદીઓથી બ્રહ્માંડમાં અનંત પ્રકારના જ્ઞાન વ્યાપ્ત છે. વેદ આવ્યા, પુરાણો આવ્યા, શાસ્ત્રો આવ્યા, બધા જ શાસ્ત્રો આવ્યા, કોઈ આની તોલે ન આવે. શું વધારે આપ્યું રાજ્યમાં? શું વધારે આપ્યું?
અને કેમ આપણું છે એટલે આપણે મોટું કહીએ છીએ એવું કંઈ વધારે આપ્યું રાજ્યમાં? ધામ, સ્વરૂપ અને લીલા, એ પરમાત્માનું ધામ, એ પરમાત્માનું સ્વરૂપ અને એ પરમાત્માની લીલા, જે આજ દિન સુધી આ ત્રણ વસ્તુઓ જગતમાં કોઈ જાણતું નહોતું, એ આપણને સમજાવી દીધું કે એનું ધામ કેવું છે? અખંડ અને અવિનાશી ચેતન, એવું પરમાત્માનું એ ધામ છે. સ્વરૂપ કેવું છે? નૂરમય. રોજ બોલીએ છીએ, બોલો છો? સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, રૂહ દેખ નૈના ખોલ, નૂર જમાલ, ફેર ફેર મહેબૂબ જીયાવત હૃદય, કિયા કિન્ને તેરા કौल ફેલ એ હાલ. જામા જડાવ જુડ્યા અંગ જુગત સો ચારો હાર, અંબર કરે જલકાર જગમગે પાગ જ્યોત ઝવેર જો, મીઠે મુખ નૈનો પર જાઉં બલિહાર. આવું મારા પ્રીતમનું અનુપમ સૌંદર્ય ધરાવતું એવું મારા પ્રીતમનું સ્વરૂપ છે. અને લીલા કેવી છે? રાજ્યની લીલા કઈ છે? પરમધામમાં રાજ્ય શું લીલા કરે છે? ઈશ્ક, પ્રેમ સિવાય અન્ય કોઈ લીલા નથી. કેટલા છે પરમધામમાં રાજ્ય? એક. પરમધામમાં રાજ્ય કેટલા? એક. અને એ એક રાજ્ય પોતે પોતાની સાથે લીલા કરવા અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા કરે, એને કહેવાય, બોલો ભાઈ, આ બોલશો તો ગોખાઈ જશે, સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈત. સ્વ એટલે પોતે, પોતે પોતાની લીલા કોની સાથે? પોતાની, બીજો કોઈ છે જ નહીં એના સિવાય. એના સિવાય બીજો કોઈ છે જ નહીં. તો આત્માઓ કોણ બની ગઈ? રાજ્ય પોતે. એમને પોતે પોતાનું સ્વરૂપ ધારણ કરી દીધું. તો આત્માઓ પણ પોતે બની ગયા, શામાજી પણ પોતે બની ગયા, અક્ષર બ્રહ્મ પણ પોતે બની ગયા. સતચિત અને આનંદ સ્વરૂપ એક, લીલા દોય. એ એક સ્વરૂપ પોતાની સાથે લીલા કરવા માટે પોતાના બે સ્વરૂપ ધારણ કરી લીધા. અક્ષર બ્રહ્મ પણ પોતે અને શામાજી પણ પોતે. એકની સાથે સત્તાની લીલા, એકની સાથે પ્રેમની લીલા. આમાં ભારે કામ છે કઈ? આપણી સાથે કઈ લીલા થાય? આપણે છીએ ને પરમધામમાં? આપણે છીએ યાર. હા તો કહો, વિશ્વાસ નથી આવતો હજુ? જો એક વાત સમજાવું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાચી. નિસ્બત વગર આ જ્ઞાન કોઈને મળે નહીં. નિસ્બત એટલે શું? સંબંધ. સંબંધ વગર કોની સાથે? રાજ્ય સાથે. રાજ્ય સાથેના સંબંધ વગર આ જ્ઞાન ક્યારે પણ કોઈને પ્રાપ્ત ન થાય. આ ચર્ચામાં બેસવાની ક્ષમતા, અહીંયા આવવાની હિંમત પણ રાજ્ય સાથે જેના સંબંધો છે એની જ હિંમત છે. એ જ આ બે શબ્દો કાને પડે, અંદર ઉતરે, બાકી આયા ને ગયા. હવે આપણને જો સમજમાં આવતું હોય તો નક્કી જાણજો કે મારો સંબંધ રાજ્ય સાથે છે. જો બે શબ્દો કાને પડતા હોય ને, કંઈ અંદર ઉતરતું હોય, એમ લાગતું હોય કે આ તો મારી વાતો છે, એવું લાગતું હોય કે મારા માટે આવેલી વાતો છે, તો નક્કી જાણજો કે તમારો સંબંધ અક્ષરાતીત સાથે છે. નિસ્બત. અને જેનો નિસ્બત છે એ તો બેઠી છે ક્યાં? મૂળ મિલાવામાં. ક્યાં બેઠી છે? આપણે આપણું મૂળ સ્વરૂપ ક્યાં છે? મૂળ મિલાવામાં.
આ કંઠરાઈમાં બેઠું છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. બહુ ભારે વિષય નથી મારા સાથીઓ. રાજ્યની વાણી સમજવી બહુ મુશ્કેલ કામ નથી. આપણે ભારે કરી નાખી છે એટલા માટે કે ઘેર પ્રેક્ટિસ નથી કરતા, ઘેર બેસીને મંથન કરતા નથી. બોલીએ છે શું? એ સત્વાની તારતમ આવડે છે ને? આવડે છે એ તમે જવાબ નથી આપતા, મને મજા નથી આવતી. તારતમ આવડે છે? શું બોલીએ છીએ? એ સત્વાની મથકે લેવું જોઈએ કો સાર. અને કેટલા મંથન કરીએ છીએ? રોજ પ્રતિજ્ઞા તો કરીએ, પણ આપણો મંત્ર કેવો ખબર છે? હું કરું યાર, એક એક દ્રષ્ટાંત આપી આપીને તમને સમજાવવું પડે છે. મારા જો એક સ્વાર્થી માણસ હશે, તમારા જેવો તો કહેવાય નહીં. બાજુમાં એક જંગલ, અને જંગલમાં એક મહારાજ આવેલા. એટલે પહોંચી ગયો કે ખબર કે મહારાજ પહોંચેલા છે, તો રોજ પહોંચે, મહારાજની ખૂબ સેવા કરે ને પછી કંઈક મહારાજ મારે ધનવાન થઈ જવું છે, પૈસાદાર થઈ જવું છે, એવો કોઈક મંત્ર આપો. પેલા મહારાજ કે કોઈ પૈસાદાર થવાનો મંત્ર આવે? પેલો કે આલોન મહારાજ, એટલે કે ના આવે. પેલો બીજા દર આવે, ખૂબ સેવા કરે, પછી હોજ પડે કે મહારાજ પૈસાદાર થવાનો મંત્ર આપો ને. એટલે કે મંત્ર ના આવે ભાઈ. તો ત્રીજા દારે ફરી આવ્યો, બહુ સેવા કરે, મહારાજ મંત્ર આપો ને. મહારાજ કંટાળ્યા કે જા મા બાપની સેવા કરજે. આ મંત્ર આપ્યો. માતા પિતાની સેવા કરવી જોઈએ, આ મંત્ર આપ્યો, જા પૈસાદાર થજે. પેલો બજારમાંથી વર્તન મારા લેતો ગયો 108 મણકોની, અને લઈને બેસી ગયો. માતા પિતાની સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ. બાજુમાં ગયડી માં ઊંઘી હતી કે બેટા પાણી આલજે ને, ઠર મને મંત્ર કરી લેવા દે. માતા પિતાની સેવા કરવી જોઈએ. બેટા તરસ, આ ડોસી મરતી નથી, મને મારા તો કરી લેવા દે, પછી પાણી પીઉં છું. માતા પિતાની સેવા કરવી જોઈએ. શું કરવાનું હતું? શું કરવાનું હતું ભાઈ? વાહ, લોટો બંધ પી દેવાનું હતું ડોહીને. સેવા થઈ ગઈ. મંત્ર કરવાનો નહોતો. આપણે શું કરવા લાગ્યા? એ સત્વાની મત કે લેવું જોઈએ કો સાર. મંથન તો કર્યું નહીં, ખાલી બોલ બોલ કર્યું. તારતમ બોલીએ ને, ખાલી બોલવા ખાતર બોલે. એ સત્વાની મત કે લેવું જોઈએ કો સાર. એને સાર મેં કઈ સત્સુખ સમય નિર્ણય કરો નિર્ધાર. એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાર. વાહ ભાઈ વાહ, કેટલા સુખ આપ્યું. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાનાર. કેટલાને આપ્યું આપણે? કેટલાય મંથન કર્યું આપણે? પારણ વાંચન કરવાનું હોય ને, કે મંથન કરવાનું હોય? આપણે શું કરીએ છીએ? વાંચન. હે ને? અને કેમ કઈ વાંચવાનું? જોઈ છે સ્ટાઇલ વાંચવાની? બેઠા હશો ને પારણ વાંચવા માટે ઘણી જગ્યાએ. હું બોલે છે ખબર જ નહીં પડતી યાર. આ શું કર્યું આપણે? વાંચન. અત્યારે શું કરી રહ્યા છીએ? મંથન. એક એક ચોપાઈના એક એક શબ્દને જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી એનો આનંદ ક્યારે પણ ના આવે. આનંદ ત્યારે આવશે જ્યારે એના અર્થને સમજશું, શબ્દને સમજશું. શબ્દ ચોટ પહોંચાડે, પણ ક્યારે? શબ્દની સમજ આવે તો. બાકી શબ્દ શબ્દ નથી. ખબર મારી વાત? આપણો એક ભાઈ અહીંની ઇન્ડિયાનો લંડન ગયો, પછી આપણે તો ટેવ ખરી ને ગુટકા ખાવાની, મસાલો ખાધો પાપ કરીને, અને પછી થૂંક્યા. એટલે ત્યાંનો કોઈક અંગ્રેજ હતો, એને જોયું કે સ્ટુપિડ, એટલે કે તું મૂર્ખા, અહીં થૂંકાતું હશે. પેલા શું કીધું? યુ સ્ટુપિડ. એટલે આ ભાઈ શું કહે છે? યસ થેન્ક યુ. સમજણ પડી?
પેલો કે મૂર્ખા, એટલે કે છે હા થેન્ક યુ. કેમ? એને જે કીધું એ શબ્દની આપણને ખબર પડી. હવે એ અંગ્રેજ હોય કે ના આવ્યો ચડ્ડો પહેરીને ફરતો તો ગમમાં, એટલે આપણે કીધું ગધાડા ચડ્ડો પહેરીને ના ફરાય. યસ થેન્ક યુ. એને ખબર નહીં કે ગધાડા એટલે હું. શબ્દની સમજ પડે તો ચોટ લાગે, શબ્દની ખબર ના પડે તો ઉપર થઈને જાય. એટલા માટે રાજજી કહે છે એ સત્વાની મથકે લેવું જોઈએ કો સાર. આ શબ્દ સમજશો તો શબ્દનો સાર સમજાશે અને તો આ અંતરમાં ઉતરશે અને ત્યારે આપણી આંખો ખુલશે. એ ऐसा 14 तबक्का निमुना क्यों हक को दिया जाए, ये शब्द झूठी जिमी का क्यों सकिए अर्श पहुंचाए. આ શબ્દ ત્યાં ના પહોંચે અને ત્યાંનો શબ્દ અહીં ન પહોંચે. નૂરની વાત હમણાં નીકળતી હતી આપણી કે નૂર એટલે શું? ભાઈએ કીધું પ્રકાશિતતા. એક અર્થ નહીં, નૂરના અનેક ગુણો, નરમાઈ, કોમલતા, નમ્રતા, ચંચળતા, ચેતનતા, સુગંધિતા, પારદર્શિતા, સૂક્ષ્મતા. આ તો મને જેટલા યાદ હતા એટલા બોલ્યો. આવા અનંત ગુણોનો સમૂહ એટલે નૂર. હવે નૂરની આ જગતમાં વ્યાખ્યા કેમ કરીને કરાય, કેમ કરીને સમજાવાય કે નૂર કેવું હોય? એટલે એને શબ્દાતીત કહેવું. હવે આ જગતના નમૂનાને પરમધામના સાથે સરખામણી કેમ કેમ કરી શકાય? પણ રાજી કહે છે મારે તમને પરમધામ બતાવવું છે તો બતાવવું પણ કેમ કરીને? લે મસાલા ઇતકા વર્ણન કિયા અર્શ કા. સમજાવવા માટે કરીને આ જગતની કોઈ વસ્તુનો ઉદાહરણ આપ્યું. પરમધામની કોઈ શ્રેષ્ઠ વસ્તુ છે, સુંદર ચમકતી વસ્તુ છે, કેવી ચમક છે એની ખબર નથી તો સમજાવવા માટે કહેવું પડ્યું કે હીરા જેવું ચમકે છે. તો પરમધામમાં હીરા છે ના. હીરા તે પણ તેજ ભૂમના, આ સંસારના હીરા નહીં. નૂરમયી હીરા, નૂરમયી ચેતનતા વાળા એ હીરા મોતી માણેક એ પરમધામના ગુણોનો સમૂહ છે. એને સંસાર સાથે કોઈ સરખામણી કરી શકાય નહીં. પરંતુ મારી પરમધામની આત્માઓને એ વાત સમજાવી છે તો કરે શું રાજજી? અને એટલા માટે અહીંનો મસાલો લઈ અને આપણને પરમધામ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કહી જાય ને શોભા ઇન મુખ, ના કછું દઈ જાય શાખ. આ મુખારવિંદથી કે પરમધામની કોઈ વસ્તુની શોભાનું વર્ણન નથી થઈ શકે એવું. કેવી શોભા છે એના માટે એક જ શબ્દ કહેવો પડ્યો અમને, અતિ સુંદર. હવે એનાથી મોટું શું? કઈ નહીં, અતિ સુંદર. જ્યાં વિશાળતા છે ત્યાં સાગરોની ઉપમા આપી, જ્યાં બહુ જ ઊંચાઈ છે ત્યાં પહાડોની ઉપમા આપી. ક્યાંક શું કહેવાય એના કિરણોની શોભા છે તો કિરણો ક્યાં સુધી પહોંચ્યા? તો કે આસમાન લગ પહોંચ્યા. કે એનાથી ઊંચું બીજું કશું છે નહીં. એટલે દ્રષ્ટાંત આપવા માટે પણ આ જગતનો શબ્દોનો ઉપયોગ કર્યો. એટલે આપણે સમજીએ કે પરમધામના સાગરો છે તો એ સાગરો સાગર નથી, એ સાગરો રાજ્યના અંગના ગુણ છે. આ જગતમાં જેમ સાગરો છે ને, દરિયા છે અહીંયા આગળ ખારા પાણીના, એવા પરમધામમાં ખારા પાણીના દરિયા નથી મારા સાથીઓ. રાજ્યના એ ગુણની વિશાળતા એટલી છે કે એ ગુણ માટે સાગર શબ્દનો પ્રયોગ કરવો પડે. તો એ સાગર જેટલા ગુણ છે. માણેક પહાડ કીધો, પુખરાજને પહાડ કીધો. એ પહાડ એટલે ડુંગર નથી, એ એટલી ઊંચી ઊંચી મોહલાતો છે. એક એક બોમ પર કઈ કઈ મોહલાતો છે, એટલી સુંદર મહેલ છે. પણ ઊંચાઈ અને વિશાળતા એટલી હતી કે એમને શું શબ્દ વાપરવો પડ્યો? પહાડ. માણેક પહાડ, પુખરાજ પહાડ. એટલે આપણે એમ કે પાવાગઢનો પહાડ ને ગિરનારનો પહાડ એવા પહાડ છે ના, મોહલાતો છે મારા સાથીઓ. રાજી કે કેમ કેમ સમજાવું? કહી ન જાય શોભા ઇન મુખ, ના કછું દઈ જાય શાખ. એની સાક્ષી આ જગતમાં કયા શબ્દથી આપવી? એના જેવું કંઈ હોવું તો જોઈએ ને.
તો સાક્ષી આપી શકાય કે કોના જેવું છે, ભાઈ તો આના જેવું છે એમ કહી શકાય. પણ એવો નમૂનો તો આ જગતમાં કશો છે નહીં. અરે ભાઈ ચેતન છે, અખંડ વિનાશી છે, અનંત ગુણોથી. એ સમય મને કે મારા પાસે ઘડિયાળ નથી, હો આ પણ મોબાઈલ, અનંત ગુણોથી ભરેલો એવું એ પરમધામના અનંત સુખ ભરેલા છે. રાજજી કહે છે એક જરા હરફ ન પહોંચજી, જો શબ્દ કહીએ કઈ લાખો શબ્દનો પ્રયોગ કરો પણ પરમધામની કોઈ એક વાત પણ અહીંયા આગળ સમજાવી શકાય તેમ નથી. તો આપણી સુરતા કેમ કઈ પહોંચશે? હવે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણી સુરતા કેવી રીતે પહોંચે? આત્મ જાગૃતિ માટે આપણા દિલમાં એ પરમધામની શોભા વસવી તો પણ જરૂરી છે. જરૂરી નથી લાગતું? એ સિવાય તો આત્મ જાગૃતિ નહીં થાય. રાજ્યના સ્વરૂપ શિંગાર બોલીએ તો છીએ આપણે, પણ અહીં માને કે વસ્ત્રો બોલ્યા તો પરમધામમાં શું વસ્ત્રો છે? રાજ્ય કે ત્યાં વસ્ત્રો છે જ નહીં. તાના બાના વહા હે નહીં. તાના બાના એટલે શું? કપડું વણવા માટે એક આડો તાર જોઈએ ને એક ઊભો તાર હોય. તાનો અને વાણો, સમજાય છે ને? આમ કરો કે આમ કરો, એમ મને ખબર પડે. બહુ ઠંડી મને નથી લાગતી, તમને કેમ લાગે છે? હે ટાળ બહુ હોય છે. એક તાના એક બાના. કપડું વણાય ને એક ઊભો તાર હોય ને એક આડો તાર હોય ત્યારે કપડું વણાય. તો કે પરમધામમાં તાના બાના હે નહીં. પરમધામમાં દરજી બેસાડ્યા નથી કે કપડાં સીવવા પડે. સોનીઓ ઝવેરીઓ ત્યાં છે નહીં કે ઘડવું પડે ને જડવું પડે. તો આભૂષણો શાના બન્યા છે? નૂર. વસ્ત્રો શાના છે? નૂર. અને નૂર શું છે? મારા પ્રિયતમનું જ સ્વરૂપ, મારા રાજ્યના અંગનું જહૂર એટલે નૂર. નૂર બીજું કંઈ નહીં, એમના પોતાનું જ સ્વરૂપ નૂર. સ્વયં એ શોભા ધારણ કરે છે. અને કેવી? ચિત્તમાં આવે એવી. વાણીમાં રાજ્ય લખે છે કે આભૂષણ પહેર્યા છે પણ હાથ લગાડો તો કાંઈ નથી. માનો કંઈ બાજુબંધ પહેર્યો છે પણ હાથ લગાવી કે આમ કૂચવો પણ જોઈએ ને હાથમાં, પણ હાથ લગાડો તો કંઈ છે જ નહીં. અને દૂરથી જુઓ તો બાજુબંધ દેખાય છે નહીં, દેખાય છે. આખું સ્વરૂપ એવું ચેતન છે કે જેવું તમે ચિત્તમાં લો એવું આગું હી બને આવે. જેવું ચિત્તમાં લઈએ આપણે એવું જ અગાઉથી ત્યાં બની જાય એવું દેખાય કે આવા વસ્ત્રો અને આવા આભૂષણો છે. કોઈ આ જગતના કપડું છે ને એવા કપડાના વસ્ત્રો પરમધામમાં નથી. અને છતાં પણ દેખાય છે. કેમ? શું કામ દેખાય છે? શું કામ પહેરાવા છે રાજ્ય કપડા આપણે? કારણ કે મને મારો પ્રિયતમ બહુ વાલો છે. રાજ્ય આપણને બહુ હારા લાગે છે નહીં? હારા લાગે છે? રાજ્ય પણ બહુ વાલા લાગે છે. અમે આમ તો કામ કોઈ નથી લાગતા. વાલા લાગે છે? હા, કેમ લાગે છે? રાજી વાલા કેમ લાગ્યા? કેમ લાગ્યા? હે લાડ કરે છે. બોલવાનું નહીં, જેમ પેપર ફૂટી ગયું છે નહીં બોલવાનું. રાજી કેમ વાલા લાગ્યા? ગણપતસિંહ કેમ હારા લાગે તમને? તમને કેમ હારા લાગે બેન? તમને કેમ હારા લાગ્યા? હે પરમધામ લઈ જવાના છે એટલે હારા લાગે છે, ના લઈ જવાના તો હારા ના લાગે. હમણાં ઓવે તમને કેમ હારા લાગ્યા? મસ્ત તમને કેમ હારા લાગ્યા? બધાને લાગ્યા એટલે મને લાગ્યા. જુઓ તો ખરા યાર. રાજજી મારા છે માટે મને વાલા છે, મારા છે માટે હારા છે.
શું કહેવાય? સિદ્ધિભાઈને સિદ્ધકો વાલો. સિદ્ધિઓ નામ સાંભળ્યું છે? એ જુનાગઢના નવાબ છે ને, એ એમના રાજમાં આફ્રિકાથી સિદ્ધિઓને બોલાવી લાયા હતા. સિદ્ધિ પોલાદ નહીં, સિદ્ધિ પોલાદ નહીં. સિદ્ધિ એટલે આફ્રિકાના માણસો, જંગલી, કેવા? માથાના બાલ જેટલા, સાધારણ શ્યામ. ના સમજણ પડી? અંધારામાં મળે તો ખાલી આંખો ચમકતી હોય, બાકી કશું દેખાય નહીં. એવા સાધારણ શ્યામ, માથાના બાલ જેટલા, અને એવા હાવ વકડિયા બાલ, હાવ રૂપ વગરના. એવા જુનાગઢના નવાબે પોતાના રાજમાં સિદ્ધિઓને વસાયા. એકવાર નવાબ સાહેબે કીધું સિદ્ધિને કે જા, આપણા નગરમાં સૌથી સુંદર બાળક હોય ને એને લઈ આય, સૌથી સુંદર. અહીંયા આવ્યો રણજીતભાઈના ઘેર, આ ચૌલ ક્રિયા છે ને છોકરાની, એને જોયો, બહુ સારો છે, બાલ લાંબાસ. બીજાને તો કે બહુ છોકરું સારું, પણ આંખો સેજ નાની છે. ત્રીજાને તો કે છોકરું ગોરું ગટ ગુલાબના ફૂલ જેવું છે, બહુ સારું, પણ નાક સેજ ઓમ થઈ ગયેલું છે. બધામાં એને કંઈક ને કંઈક ખામી દેખાણી, અને ઘેર આવ્યો તો એના જેવો જ એનો છોકરો. સમજણ પડી? કેવો? અરે મારા છોકરા જેવો તો હારો આ છોકરો ગામમાં એક કેમ નથી? બીજા ધારા લઈને પહોંચી ગયો રાજા સાહેબ પણ કે જો આના કરતો હારો છોકરો તો આ ગામમાં કોઈ છે નહીં. કેમ? મારો છે. સિદ્ધિભાઈને સિદ્ધકો વાલો, મને મારો રાજજી વાલો. કેમ વાલો? મારો છે એટલે વાલો. મારો છે એટલે વાલો યાર. મારો છે માટે મને એના એક એક અંગ અંગ વાલા લાગે છે. મારો છે માટે એની એક એક અદા મને વાલી લાગે છે. એ આમ કંઈ જુએ છે તો મને વાલો લાગે છે, કારણ કે મારો છે. એ હસે છે તો મને વાલો લાગે છે, કારણ કે મારો છે. એ જેવો છે પણ કોનો છે? આ મારો છે, મારો વાલો છે, મારો પ્રિયતમ છે, માટે મને વાલો લાગે છે. હવે નિરખો, હવે મારા પ્રિયતમના સ્વરૂપને નિરખો તો એના એક એક અંગ છે ને એવા લાગશે કે વાહ મારા ધની, શું વાત છે, કેવો સુંદર દેખાય છે. સમજાય છે? કેમ વાલો છે? મારો છે, માટે મને વાલો છે. કહી ન જાય શોભા ઇન મુખ ના કછું, દઈ જાય શાખ, એક જરા હરફ ન પહોંચશી, જો શબ્દ કહીએ કઈ લાખ. લાખો શબ્દનો પ્રયોગ કરીએ તો પણ રાજ્યના સ્વરૂપ શિંગારની તુલના કરી શકાય તેમ નથી. એવું સુંદરતાથી ભરેલું મારા પ્રિયતમનું સ્વરૂપ છે. ના અર્શવકા કિન દેખ્યા, ના કછું સુનિયા કાન. આજ દિન સુધી આ વાણી આવી એ પહેલા આ સંસારમાં કોઈને અખંડ પરમધામ શું છે, નિરાકાર કે પાર શું છે, એની શુદ્ધ નહોતી. આખી દુનિયા માટે સ્વર્ગ અને વૈકુંઠ એ જ એમનું પરમધામ હતું. અને આપણા માટે રાજ્યે પરમધામના દરવાજા ખોલી આપ્યા. તાલા કુંજી દોઉદઈ. શું કે ચોપાઈ ખબર છે? पीछे ताला कुंजी दोउदई और दई खोलने की कल. તાળું આપ્યું, ચાવી આલી, અને ખોલવાની અક્કલે આપી. કે તાળું કેમ કેમ ખુલે? જગતના જેટલા શાસ્ત્રોની અંદર ભેદ લખ્યા છે ને એ આપણા માટે ખુલ્લા કરી આપ્યા. આ ચાવી આપી આપણને. અને ચાવી આપી એટલું જ નહીં, ખોલવાની અક્કલ પણ આપી, બુદ્ધિ પણ આપી કે જો આવી રીતે આ શાસ્ત્રોની અંદર જે વાતો લખી છે એ તારા કોઈ કામની નથી. તારી પાસે અખંડ પરમધામનું જાગૃત બુદ્ધનું જ્ઞાન મેં તને આપ્યું. આ આપણું છે એટલે આપણે આપણી જાતને સાબાશ સાબાશ કરીએ ના મારા સાથીઓ. જગતના શાસ્ત્રો સાથે તુલના કરશું ને ત્યારે સમજાશે કે જગતમાં કોઈ આ વાત બતાવી શક્યું જ નથી. એ બાની કે કારણે
हाँ, એ બાની કે કારણે કંઈ તિલ તિલ કટાવે દે, એ બાની કે કારણે કંઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કંઈ અગિન પીવે, એ બાની કે કારણે કંઈ તપસન કરે, એક શબ્દ કોઈ પ્રાપ્ત ન કરી શક્યો એવી વાણી ધનીએ આપણને કેટલી સરળતાથી આપણા ઘેર બેઠા સમજાવતા આપી દીધી. કેમ? મારો છે, મારો છે અને મને તેડવા આવ્યો છે. શું કામ આપી આપણને વાણી? એ મારી રૂહ, તું આ વાત દિલમાં ધારણ કરી લે, તારા નિજ સ્વરૂપને યાદ કરી લે. આતમ જાગ્રત. એટલી બધી બેસબરીથી રાજ્ય આપણી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મારી રૂહ આ મારા વચનોને દિલમાં ધારણ કરી અને જાગૃત થઈ જાય મૂલ મિલાવામાં. આપણે તો કહીએ છીએ કે તારા હુકમ વગર કાંઈ થવાનું નથી, વાટ જોઈને બે રહ્યા છીએ કે રાજ્યનો હુકમ હશે, રાજ્યનો હુકમ થશે તો જાગશું, નહીતર હું ખોટા છીએ. અહીં કંઈ તકલીફ છે ભાઈ આપણને? કેટલી મજા છે અહીંયા આગળ, આવી મજા પરમધામમાં છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સાચે પરમધામમાં આવી મજા નથી. રોજ રોજ મીઠા ખાતે આ ગઈ થી વો તંગ ઇસીલિए यहाँ પધારે. અહીં કેવી મજા છે જુઓ, ઈર્ષા, વેર, ઝેર, લડાઈ ઝઘડા, ગાળો, આ મજા આવે અહીંયા આગળ. અને પરમધામમાં તો બસ પ્રેમ પ્રેમ ને પ્રેમ, બીજું કાંઈ જ નહીં. મજા ક્યાં આવે? અહીં જ આવે. એટલે તો રસ પડી ગયો છે, એટલે તો અહીંથી છોડીને જવાનું ગમતું નથી આપણને. વાલું લાગી ગયું છે દુનિયા આપણને, કેટલી વાલી લાગી ગઈ છે. બાકી આ વચનો એવા ને જે જગાવે તત ખીન. રાજી કે છે એ વચનો એસે જાગ્રત જો જગાવે તત ખીન. એવા જાગ્રત વચનો છે તે તત ખીન, તરત જ જાગ્રત કરી દે. પણ સિર ન ચડાવે તો ક્યાં કરે વચન? માથે ના ચડાઈએ તો વચન શું કરે? વચન તો જાગ્રત છે પણ માથે ચડાવવા બી પડે ને, સ્વીકાર કરવો પડે, એ માર્ગે ચાલી નીકળવું પડે. તઈ એ વચન આપણને જાગ્રત કરી દે, ત્યારે આપણે આપણા નિજ સ્વરૂપમાં જાગ્રત થઈ જઈએ. એક કહ્યા અર્શ અજીમ, દૂજા સદર તુલ મુંતહા, तीसरा कहा मलकुत जो अर्श फरिश्तों का. राज्य बधाने एक करवाया कि जुदा पाड़वाया? एक करवा. राज्य एक करवाया कि जुदा पाड़वा? कोक तो क्यों यार, साचू खोटू जेवू आवड़े एवं. हाँ, चायणो लईने आया छे, एक करवा नथी आव्या. चारवा आया छे. ब्रह्म सृष्टि हमारी जुदी, ईश्वरी सृष्टि जुदी અને જીવ સૃષ્ટિ જુદી. આ ત્રણ જુદા પાડે રાજ્યે. આ બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય? આ મેં બેઠીએ, આ મેં બેઠીએ જ ને, એ જ કે બીજી? આજે વિશ્વાસ જ નથી આવતો કે અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. હે, અંદર અવાજ નથી આવતો અંદરથી. આ બેઠી જ બ્રહ્મ સૃષ્ટિઓ કે બીજી કોઈ ભાઈ? અરે બોલો તો ખરા યાર, આ જ બ્રહ્મ સૃષ્ટિઓ છીએ ને. જોઈ લો આપણા કોલ ફેલ હાલ કેવા છે. હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એટલે નથી બોલતા, મને ખબર જવાબ કેમ નથી આવતા એ, કારણ કે આપણી રહેણી હા બહુ સારી છે. આખો દિવસ આપણા દિલમાં તો રાજ 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 રહે છે નહીં. કોઈ દારો કોઈની નિંદા, ઈર્ષા, વેર ઝેર તો આપણે કરતા જ નથી. કરો છો કોઈ રોજે? હા, આ એક સાચું બોલ્યો ભાઈ. બ્રહ્મ સૃષ્ટિઓના લક્ષણ છે મારા સાથીઓ. ખાલી ચર્ચા સાંભળીને ઘેર જવાથી કાંઈ ફાયદો નહીં થાય. આ રણજીતસિંહે 3 દાડા કાર્યક્રમ કર્યો, 3 દાડા રાજ્યની વાતો જ થશે અહીંયા આગળ. આપણે સાંભળવાની મીઠી લાગી હે ને, કામને મીઠી લાગી, ઘેર જઈને કહેવાની ચર્ચા, અરે બહુ મજા આવી હો રાજે, કલાક ખેંચ્યો પણ આ હા હા મજા આવી હની.
ચર્ચા, મજા આવી. જીવનમાં ઉતારવાનું કેટલું? ઉતાર્યું એટલું જ આપણું, બાકી તો આમાં ગયું. અને અમે યાર કોઈના ઘેર સત્સંગમાં ગયા હોઈએ તો ત્યાંથી કશું ઘેર લઈ જવાય? ઊભા થઈને ખંખેરીને જ જવાનું હોય. ધૂળે ના લઈ જઈએ આપણે તો વચનો લઈ જવાય? અને થવું છે પરમધામની આત્મા, જવું છે. શાબાશ. રાજજી કે છે 3 પ્રકારની સૃષ્ટિ છે. એક કહ્યા અર્શ અજીમ, એક પરમધામની આત્મા કહી. એક કયા સદરતુલ મુંતહા, અક્ષરની સુરતાઓ. અને એક કયા મલકુત એટલે વૈકુંઠ, આ જગતના જીવો. જો અર્શ ફરિશ્તો કા, આ 3 અલગ અલગ સૃષ્ટિ અહીંયા આગળ બતાવી. પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓના રહેની લક્ષણ વિચારો જુદા હશે. ઈશ્વરી સૃષ્ટિના વિચારો લક્ષણ અલગ હશે. અને જીવ સૃષ્ટિના પણ અલગ હશે. જીવ સૃષ્ટિના તો 4 જ કામ છે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. આ જીવનું કામ છે. આ 4 કામ જીવ કરે. ભયથી ગ્રસિત હોય, આખી જિંદગી શું કરું, કાલે શું થશે, ભવિષ્ય રગવા શું મેળવી લઉં, આ જગતમાંથી બધું મારા ઘેર ભેગું કરી લઉં. દોડ એ મગજમાં દોડતું હશે આખો દાડો. ભય, નિંદ્રા, આહાર અને વંશ વેલો આગળ વધારવો. આ 4 કામ સિવાય 5મું કામ નહીં કરે. વિચાર કરજો. હા, આપણે સૌ નાના હતા, ભણ્યા, મોટા થયા, લગ્ન કર્યા, આપણા સંતાનો થયા, એમને ભણાયા, મોટા કર્યા, સંતાનો પરણાયા. હવે સંતાનોની ચોલ ક્રિયા કરીએ છીએ. અને કાલે એઓના સંતાનોની ચોલ ક્રિયા કરવાનો વારો આવશે. અને પછી ગયડા થયા, અને પછી મરી ગયા. એક જીવન ચક્ર પૂરું કર્યું. ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. શું લાયા? કાંઈ નહીં. જેવા ગયા હતા એવા ને એવા પાછા. જો કશું કર્યું જ નહીં તો સાહેબ આ જીવન જીવવાનો મતલબ શું? માનવ તન મેળવવાનો મતલબ શું? હમણાં કિરંતન ગવાતું હતું, વૃથા કા નિગમો રે પામી પદાર્થ 4. હે ને? વૃથા એટલે નકામું. શું કામ ગુમાવી રહ્યા છો? માનવ જીવન ઉત્તમ મનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કલિયુગ અને શ્રેષ્ઠ મારો સિરદાર પ્રાણનાથ, આ 4 વસ્તુ મળી ગઈ. અને છતાંય વ્યર્થમાં, નકામા કામોમાં આપણે આપણું જીવન ગુમાવી રહ્યા છીએ. લાગે છે એવું અહેસાસ થાય છે કે આપણું જીવન આપણે સુંદર સાજી ચેતી જજો. આ શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધી આપણી પાસે સંભાળી જવાનો, એટલે કે સાવચેત થઈ જવાનો મોકો છે, તક છે. જેવી આ શ્વાસ બંધ થઈ ગયા, ખેલ ખતમ. અને એ ક્યારે બંધ થશે એની ખબર નથી. ખબર હોત તો એમ થાય કે ચલો હજુ ઘણો સમય આપણે પાસે બાકી છે, તો 10 વર્ષ તો કાઢવાના છે ને, તેમાં 5 વર્ષ આપણે થોડું કમાવામાં કરીએ, અને છેલ્લા 5 વર્ષ પછી સંભળાય નહીં, દેખાય નહીં, બોલાય નહીં, તેના પર રાજી કરશું. પછી ત્યારે જ કરવાનું ને. ભક્તિ ક્યારે કરાય? ગેડપણમાં. કારણ કે જે ચોય ના ચાલે એ કયો ચાલે? મંદિરમાં. ક્યોય ના ચાલે. ફાટેલી નોટો ક્યાં ચાલે? પેટીમાં નાખ કહેવાની, એ કોઈ ના જુએ. એટલે જેને નાખો છે તો જુએ છે. જેના માટે નાખો છો એ તો જુએ છે ને. પણ ફાટેલી નોટો ક્યાં નાખવાની? આરતીમાં, મંદિરમાં, થાળીમાં. એ ફાટેલી નોટો નાખવાની, સારી નોટો ખીચામાં રાખવાની. આપણે આદિ કહીશા એમાં સૌથી મોટી ફાટેલી નોટા
આ ચોય ના ચાલે, મંદિરમાં ચાલે, બીજી આ બેઠી, આ ત્રીજી તો બેઠી, આ ફાટેલી નોટો. ઘરમાં ના ચાલુ, ચાલુ કર સુમી. હા, મારા ઘેરથી આવ્યો ને કીવાને પૂછી લેવા, કા ફાટેલી નોટો ક્યાંય ના ચાલે, કોઈ ના અંગ્રહ, એ ધર્મમાં ચાલે એવું ને. ના મારા સાથીઓ, આ શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આ તનની અગત્યતા છે, તનનું મહત્વ છે. જેવો શ્વાસ બંધ, સરપંચ જીવતદાન મળી ગયું છે, જેલા પાછા આવ્યા છો. નરવતસિંહ, જેલા પાછા આવ્યા છો. હોસ્પિટલના બિછાના પર મેં જોયા છે, બચવાની આશા નહોતી, રાજ્યની કૃપાથી પાછા આવી ગયા અને જો હૃદયથી સેવામાં લાગી પડ્યા. આ થવું જોઈએ મારા સાથીઓ, જીવનમાં પરિવર્તન થવું જોઈએ. એક આંચકો લાગે ને તો ખબર પડી જાય, કહો હું જઈને પાછો આવ્યો અને એની કૃપાથી, એની મહેરથી આવ્યો છું. તો હવે જે શ્વાસ વધ્યા એ એના માટે, હવે જે મારું જીવન બચ્યું એ એના માટે કુરબાન કરી દેવું છે. હવે અમે હું કદા કાઢી લેવાના છો ઘરમાં રહીને? કેટલા કાઢી લીધા આજ સુધી? આજ સુધી ઘરમાં રહીને, સંસારમાં રહીને કેટલા કાંદા કાઢી લીધા આપણે? કાંઈ નહીં. તો હવે હું બાકી રહી ગયું છે? હવે હજુ શું કાઢી લેવાના છીએ? હવે કશું ના થાય મારા સાથીઓ. સમર્પિતતા, રાજ્યના ચરણોમાં સમર્પિત થઈ જવું એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો છે. કુરબાન થઈ જાય, પોતાના પણું ન રાખે, જીવન આપી દીધું. પણ ક્યારે? અત્યારે આ શ્વાસ ચાલે છે ને ત્યારે એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. અને એને કહ્યું છે અર્શ અજીમ, પરમધામની આત્માઓ. એક લવે હોશી ટૂંક ટૂંક, એક શબ્દ કાને પડે અને હા આત્મ જાગૃત થઈ જાય. મારી વાતો છે, મારા ઘરની વાતો છે, મારા પ્રિયતમની વાતો છે, મારે બદલાવ લાવવો છે, દ્રઢ સંકલ્પ થઈ જાય અને જીવન રાજ્ય માટે કુરબાન થઈ જાય. મારા ગુરુ થાય, હા ડૉક્ટર સાહેબ, મને શું કે ખબર છે? એમના શબ્દો મને કાને પડે, રાજ્યની સેવા માટે ના પાડતા પહેલા મારી જીભ કપાઈ કેમ ના જાય? જુઓ તો ખરા યાર, શબ્દો કેવા કઠણ બોલી નાખ્યા એમને. મને એ દિવસે ઝટકો લાગ્યો કે હું શા માટે ના પાડી શકું રાજ્યની સેવા માટે? રાજ્યની સેવાના શબ્દ ના પાડતા પહેલા મારી જીભ કપાઈ કેમ ના જાય? હું ના કેમ કઈ પાડી શકું રાજ્યની સેવા માટે? આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ. એને તપ કરવાની જરૂર નથી. હોમ હવન યજ્ઞ જપ તપ માળા એના માટે નથી. આપણને રાજ્ય નવદાસે ન્યારો શું આપ્યું? અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ. અનન્ય, અનન્ય એટલે શું? ન અન્ય, બીજો કોઈ નહીં. એક અક્ષરાતીત, એક પરબ્રહ્મ, એક સચ્ચિદાનંદ. એના સિવાય મારો ધની બીજો કોઈ ના હોઈ શકે. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. એ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી મારા સાથીઓ. અહીં બેઠા તો રાજ્ય રાજ્ય, બીજે ગયા તો માતાજી માતાજી, ત્રીજે ગયા તો ભગવાન ભગવાન. આ બ્રહ્મ સૃષ્ટિનું લક્ષણ નથી. એક ધની, એક ધની સિવાય બીજે ક્યાંય એની ડાફડ ન મારે, બીજે ક્યાંય એને શીશ ન ઝૂકે. એક અક્ષરાતીત સિવાય જેને કુરબાન ન થાય એ બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. બાકી બધા હોતી હૈ ને ચલતી હૈ. એ બ્રહ્મ સૃષ્ટિ નથી મારા સાથે. ઉપાસના કરવા વાળી ઈશ્વરી સૃષ્ટિ છે અને કશું ના કરે એ જીવ સૃષ્ટિ છે. એને બાધાઓની જરૂર પડે. બાધાઓની જરૂર પડે ને ભાઈ, આપણે જરૂર ના પડે. બ્રહ્મ સૃષ્ટિને બાધાઓ ના રાખવી પડે. અરે મારા ધની, થેન્ક યુ રાજજી, તું મારી સાથે, મારા સાક્ષાત સ્વરૂપ મારી સાથે છે. તું જે આપે મને મંજૂર છે, જે આપે મને મંજૂર છે. દુઃખ આપે તો પણ અને સુખ આપે પણ તો પણ. કોઈ વિરલા સાથ નિભાવહી. રાજજી કે છે કે આ કઈ જગતના બધાનું કામ નથી કે બહાદુર એનું કામ છે, એ સાથ નિભાવશે રાજ્યનો. કાયરોનું કામ થોડું છે, કાયર છટકી જશે. બહાદુર જે છે, વીર છે, એ રાજ્ય કહે છે મારો સાથ નિભાવશે. એ ગમે તેવી કષ્ટ પડશે, ગમે તેટલા તકલીફો આવશે, પણ એ ચલિત નહીં થાય, એ પોતાનો માર્ગ ભ્રષ્ટ નહીં થાય, પોતાનો માર્ગ નહીં છોડે. આમ ત્રણ સૃષ્ટિ
ત્રણેયનું રાજ્ય વર્ણન કર્યું કે જગતના લક્ષણો શું છે, ઓળખવું કેમ કરીને. બ્રહ્મ સૃષ્ટિના કોલ, ફેલ અને હાલ. કોલ શું છે આપણા? કોલ એટલે કહેની, કરની અને રહેની. કહેની શું છે? राजी कहते कहनी सुननी गई रात में अब आया रहने का दिन रहनी रूह पहुंचा वही कहनी लग रही चाम. कहनी આ દેહ સુધી છે. कहनी કોને કહેવાય? તો રાજી કહે છે વાંચવું, લખવું, બોલવું, સાંભળવું અને વિચારવું, આ બધી વાતો કહેવાય કહેની. એને અમલમાં ન મૂકે તો કહેની, એને અમલમાં મૂકે તો કરની, અને એ અમલમાં મૂકી અને જો રાજ્ય સાથે સંબંધ જોડી દે તો એ રહેની. કેટલું સહેલું કામ છે. આત્મજાગૃતિ કંઈ બહુ મોટું મુશ્કેલ કામ નથી મારા સાથીઓ. રાજ્ય એટલો સરળ માર્ગ અપનાવ્યો છે ને. બાકી તમે જુઓ દુનિયાના બધા જ ધર્મો એમના ભગવાનને, એમના ઈષ્ટને પ્રાપ્ત કરવા માટે કેટલા કઠિન કઠિન માર્ગ બતાવે છે. કેટલા કાઠા માર્ગ, કેટલી તપસ્યા કરવાની, કેટલો ત્યાગ કરવાનો, કેટલું બધું બલિદાન આપવાનું, અને ત્યારે જઈને કે મારા ભગવાન ખુશ થાય. મારા રાજજી કેવા સરળ. ખાલી યાદ કરો, તૈયાર. દિલથી તમે એને યાદ કરી લો. એ કહે છે હું તારી જોડે જ છું, તારી સાથે જ છું, હું તારાથી જરાય દૂર છું જ નહીં. આવા અક્ષરાતીત કોલ, ફેલ અને હાલ. કોલ બદલાય એટલે કે કહેની બદલાય, કરનીમાં આવે, અને કરનીમાંથી રહેનીમાં, તો રહેની રૂહ પહોંચાવી આત્મ નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જાય, ક્યાંય ન રહી શકે. એ તીનો અર્શ મુખથી કહે પણ બેવરા ન પાસે કિન. અને ત્રણેય સૃષ્ટિના પરમધામ જુદા જુદા પાછો. જીવ સૃષ્ટિનું પરમધામ વૈકુંઠ, ઈશ્વરી સૃષ્ટિનું પરમધામ અક્ષરધામ, અને બ્રહ્મ સૃષ્ટિઓનું પરમધામ. રાજ્ય કે ત્રણેયનું સ્થાન બી જુદા જુદા, ત્રણેયનું વર્તન પણ જુદું જુદું, ત્રણેયનું કામ પણ જુદું જુદું. બસ આપણને રાજ્ય સર્વશ્રેષ્ઠ બનાવી દીધા એમના કહેવાથી નહીં. આજે આપણને રાજ્યે આ બલ આપ્યું છે, નિસ્બતનું બલ આપ્યું, સંબંધનું બલ આપ્યું, સંબંધી બનાવી દીધા આપણને, અને ત્યારે આપણને આ સુખ આજે પ્રાપ્ત થઈ રહ્યું છે. હક હુકમ જાહેર હુઆ દો હાદી હુએ મહેરબાન. રાજ્યનો હુકમ જાહેર થઈ ગયો, અને સદગુરુ દેવચંદ્રજી અને મહારાજ ઠાકુરના તનના માધ્યમથી આ જગતમાં આ સંપૂર્ણ જ્ઞાન પણ જાહેર થઈ ગયું. ખુલી હકીકત માહિર મારીફત તો જાહેર કરો ફુરમાન. પરમધામની હકીકત અને પરમધામની મારીફત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મારી ખેંચાય ને તમારી મેચાય, કામ પૂરું. જોશ ઠંડો પડી ગયો. બસ આ છેલ્લી ચોપાઈ ધ્યાનથી સુંદર સાચી. એવું કંઈ નિયમ નથી કે 11:30 જ પૂરું કરવું. આપણું શરીર સાથ આપે ત્યાં સુધી સાંભળવું, બરાબર કે નહીં? શરીર સાથ આપે એટલું, પછી તો મારું બોલેલું નકામું, તમારું બેહી રહેલું નકામું, બેવાની તાકાત એનર્જી વેસ્ટ થાય. હે ભાઈ, ના થાય કંચનસિંહ? બેવાની એનર્જી બગડે ને. એના કરતો સમજો, ખુલ્લી હકીકત મારીફત. હકીકત શું છે ને મારીફત શું છે? અક્ષરાતીત પરબ્રહ્મ રાજ્ય પોતે એટલે મારીફત. અને એ રાજ્યના દિલની અંદર ભરેલી અનંત લીલાઓ પ્રગટ થાય એ હકીકત. રાજ્યના દિલમાં જે કંઈ ભર્યું છે એ દિલમાં ભરેલું પ્રગટ થઈ જાય એને કહેવાય હકીકત. અને રાજ્ય પોતે મારીફત. પરમધામ રાજ્ય, અને રાજ્યના દિલમાં શું ભર્યું છે? રાજ્યના દિલમાં શું છે સુંદર સાજી? પ્રેમ. એક પ્રેમ સિવાય
રાજ્યના દિલમાં બીજું કશું જ નથી. આપણે પરમધામમાં રાજ્યની અંગનાઓ છીએ તો આપણા દિલમાં પણ શું આવે? કેટલો બધો, નહીં? ઘણો બધો. કેટલો બધો પ્રેમ આપણા અંદર, નહીં? આપણે કોઈની ઈર્ષા કરીએ, કંઈ નિંદા કરીએ કોઈની? કંઈ બહેનો તો બિલકુલ ના કરે પાછા. કોઈની નિંદા નહીં. હે ગમે તેટલો ભેગો થઈને બે પણ કોઈ નિંદા ના કરે. કરો કોઈ? પવિત્ર આત્માઓ. અને ભાઈઓ કોઈની ઈર્ષા ના કરે. કરે કોઈ? લોભ ના કરે, લાલચ ના કરે. કેટલા નિર્મલ આત્માઓ બધી આ, નહીં? શાબાશ. રાજ્યના દિલમાં ભરેલું પ્રગટ થાય એને કહેવાય હકીકત. પૂરણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી રાજ્ય એટલે મારીફત. અને મારીફત સ્વરૂપ એક લીલા દોએ લીલા કરવા માટે પોતાના સ્વરૂપ ધારણ કર્યા તો એ હકીકત. હવે એ હકીકતમાં પણ પાછું રૂહોને લાડ કરવા માટે પરમધામના 25 પક્ષ બનાવી ગયા. નિર્માણથી પોતે ઊભા થઈ ગયા બનીને. એ પણ પરમધામની હકીકત. અને આ સંસાર પણ અક્ષર બ્રહ્મને હુકમથી બનાવ્યો તો આ પણ હકીકતની હકીકત. મારીફત અને હકીકત જાહેર કરી દીધી. કોઈને ખબર નહોતી. જગતમાં ચાર પ્રમાણે વાત હતી: શરીયત, તરીકત, હકીકત અને મારીફત. એટલે કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. અત્યાર સુધી આપણી પાસે અહીં આગળ કર્મકાંડ અને ઉપાસના બે પદ્ધતિઓ જગતમાં હતી. આ વાણી આવી પહેલા બધા કર્મકાંડ કરતા હતા કાં તો ઉપાસના કરતા હતા. રાજ્ય આવી અને જ્ઞાન એટલે વાસ્તવિકતા સમજાવી દીધી કે જગતની ઉત્પત્તિ કોણે કરી, કેવી રીતે થઈ. ફરી કોઈ વાર મોકો મળશે તો સમજાવીશ કે જગત બન્યું કેવી રીતે, બનાવ્યું કોને. અને એનાથી પરે સુપ્રીમ ટ્રુથ, સનાતન સત્ય, શાશ્વત સત્ય કોણ છે એ અક્ષરાતીત પરબ્રહ્મ. એની પહેચાન કરાવી દીધી. ખુલી હકીકત મારીફત તો જાહેર કરું ફરમાન. આવી રીતે કહે છે મારા સંદેશ હું મારા સુંદર સાથ માટે આ જગતમાં જાહેર કરું છું. મારી પરમધામની આત્માઓ આ વાતને, આ સંદેશને દિલમાં ધારણ કરી આત્મ જાગૃતિના માર્ગ ઉપર આગળ ચાલશે. કેવી રીતે આત્મ જાગૃતિ થાય, ખેલ કેમ કરીને રાજ્ય આપણને બતાવી રહ્યા છે, એ ચર્ચા આવતીકાલે. આજે આટલું સ્વીકાર કરો સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપ સૌના ચરણોમાં કોટી કોટી પ્રણામ.